નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને. મારું નામ છે રવિરાજ રાણા, એકેડમી હેડ ઓફ વિદ્યા કેરિયર એકેડમી. આજના દિવસથી અમે અમારી યુટ્યુબ ચેનલ વિદ્યા કેરિયર એકેડમી શિહોર એના મારફતે અમે જનરલ નોલેજની એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે જનરલ નોલેજ ભાગ 1. આ ભાગ દ્વારા અમે શિહોરની તમામ જનતા માટે જનરલ નોલેજનો મહત્વના વિડીયો ઉતારવાના છીએ કે જે તમારા યુટ્યુબ ચેનલની અંદર દર અઠવાડિયે પ્રોવાઈડ કરવામાં આવશે. આગળ જતા આપણે આ જનરલ નોલેજના જે આજના વિડીયોની શરૂઆત, તેની સંપૂર્ણ માહિતી હું સાગરભાઈ ધંધુકિયાને વિનંતી કરું કે તે આવે અને તેની વિડીયોની શરૂઆત કરે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાગર ધંધુકિયા. તો આજનો પહેલો સેશન છે કે જનરલ નોલેજનો ભાગ 1. આપણે આવા સેશન યુટ્યુબમાં દર અઠવાડિયે મૂકતા રહીશું. તો અમારી યુટ્યુબ ચેનલ છે વિદ્યા કેરિયર એકેડમી શિહોર, એને સબસ્ક્રાઇબ કરી દો એટલે તમને ખ્યાલ આવે કે આવનારી બીજો લેક્ચર કયો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. કોને કરી હતી? રવિશંકર મહારાજ. બીજો પ્રશ્ન છે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? અને આવો જેવો બીજો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? બે પ્રશ્નો વચ્ચે ઘણો તફાવત છે, બંનેનો જવાબ અલગ અલગ આવશે. આમાં એમ કીધું છે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. નર્મદા. તો નર્મદા વિશે વધુ માહિતી લઈએ તો કે નર્મદાની ભારતમાં કુલ લંબાઈ 12 કિલોમીટર છે. ગુજરાતમાં તેની લંબાઈ 160 કિમી છે. કહેવાય છે કે એવું કે નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. શું કહેવાય છે? ગુજરાતની જીવાદોરી. આ નદી છત્તીસગઢ રાજ્યના મૈકલ પર્વતમાળા માં આવેલ એક પર્વત અમરકંટક માંથી આ નદીનો ઉદ્ભવ થાય છે. ત્યાંથી લઈને આ નદી ખંભાતના અખાતમાં અંત પામે છે. આ નદીનો અંત ખંભાતના અખાતમાં થાય છે. આ નદી ભારતના 4 રાજ્યોમાંથી પસાર થાય છે. કયા કયા? ચાલો જોઈએ. પહેલો છે છત્તીસગઢ, પછી છે મહારાષ્ટ્ર, પછી છે મધ્યપ્રદેશ, છેલ્લું છે આપણું ગુજરાત. તો ગુજરાતના કયા સ્થળમાંથી આ નદી આવે છે આપણા ગુજરાતમાં? તો એ છે ગુજરાતમાં છોટા ઉદેપુરના હાફેશ્વર સ્થળમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે છે? ગુજરાતમાં છોટા ઉદેપુર હાફેશ્વર સ્થળમાંથી પ્રવેશ કરે છે ગુજરાતમાં. કહેવાય છે કે આ નદી ગુજરાતની કાયમી વહેતી નદી કહેવામાં આવે છે. ગુજરાતની કાયમી
વહેતી નદી કહેવામાં આવે છે? આ નદીમાં સ્પાઇલ હિલ નામની એક માછલીની જાતિ જોવા મળે છે, જે ગુજરાતમાં એકમાત્ર નદી છે જ્યાં સ્પાઇલ હિલ નામની માછલીઓ જોવા મળે છે. સ્પાઇલ હિલ નામની માછલીઓ આ નદીમાં જોવા મળે છે. આ નદીમાં એક બંધ આવેલો છે, તે ભારતનો સૌથી મોટામાં મોટો બંધ છે. કયો? સરદાર સરોવર ડેમ. ચાલો એના વિશે થોડી માહિતી લઈએ. સરદાર સરોવર ડેમ. આ ડેમ ભરૂચ જિલ્લાના નવા ગામ પાસે આ બંધની રચના કરવામાં આવી છે. આ બંધમાંથી પાણી ઉપરાંત ઇલેક્ટ્રિક એટલે કે વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ ડેમમાં 1450 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. આ વીજળીના ઉત્પાદનમાં અમુક ભાગ જે આપણે મધ્યપ્રદેશને પણ આપવાનો હોય છે. તેમજ આ બંધમાંથી 9490 જેટલા ગામોમાં પાણી પહોંચાડે છે. બરાબર. તો આ ડેમની સરેરાશ ઊંચાઈ 138 મીટર છે. બરાબર. તો આ નર્મદા નદી આવે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. હવે પ્રશ્ન એમ છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? આ કઈ હતી ગુજરાતની, આ કઈ સૌરાષ્ટ્રની. બરાબર. તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે ભાદર. આ નદી એકમાત્ર એવી નદી છે કે ગુજરાતમાં ઉદ્ભવ થતી અને ગુજરાતમાં અંત પામતી એકમાત્ર નદી છે કે કઈ? ભાદર. બરાબર. તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ? ભાદર. હવે બીજો પ્રશ્ન કે ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો? સૌ સિમ્પલ પ્રશ્ન છે. ગુજરાતનો સૌથી મોટો પર્વત ગિરનાર, જે જૂનાગઢમાં આવેલ છે. ક્યાં આવેલ છે? જૂનાગઢ. તો જૂનાગઢમાં એક આખી પર્વતમાળા આવેલી છે. કઈ પર્વતમાળા? કે ગીરની પર્વતમાળા. ચાલો આ વિશે માહિતી લઈએ. ખરેખર ગીરની પર્વતમાળા છે શું? આ પર્વતમાળામાં અંદાજિત 250 થી 640 મીટર ઊંચાઈ ધરાવતા પર્વતો આવેલા છે. બરાબર. આ છે ગીરની પર્વતમાળા. તેમજ આ પર્વતમાળામાં આપણું એશિયાઈ સિંહ અભયારણ્ય પણ આવેલ છે. બીજો મુદ્દો છે કે આ પર્વતમાળામાં
આ પર્વતમાળામાં પશ્ચિમની બાજુમાં દાતારનો ડુંગર આવેલો છે. ડુંગર આવેલ છે જેની ઊંચાઈ 3843 મીટર છે. બરાબર. ચાલો વધુ હજી માહિતી લઈએ. ગિરનાર પર્વતમાળાની જો આપણે લંબાઈ જોઈએ તો પશ્ચિમથી પૂર્વ તેની કુલ લંબાઈ 150 કિમી છે એટલે કે કિલોમીટર છે અને ઉત્તરથી દક્ષિણ તેની કુલ લંબાઈ 50 કિમી છે. હવે એમ કે ગિરનાર પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? પર્વત જ કીધો, શિખર કીધું છે. તો સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર, જેની સરેરાશ ઊંચાઈ 1117 મીટર છે. બરાબર. આ હતી ગીરની પર્વતમાળા જે જૂનાગઢની આજુબાજુ વિસ્તારમાં આવેલી છે. એની વિશે આપણે થોડી માહિતી લીધી. હવે બીજો પ્રશ્ન છે. મેં તમને કીધું એમ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? હમણાં વાત જ કરી હતી. આપણે વાત કરી હતી કે ગુરુ શિખર, જેની સરેરાશ ઊંચાઈ 1117 મીટર છે. આ પણ એક ગીરની પર્વતમાળાનો ભાગ છે. ઓકે. આ ગુરુ શિખર ક્યાં આવેલું છે? જૂનાગઢમાં ગિરનાર પર્વત પર. ખ્યાલ આવી ગયો? ઓકે. બીજો પ્રશ્ન છે. ગુજરાતનો સૌથી ઊંચો બંધ, હમણાં મેં તમને માહિતી આપી સરદાર સરોવર બંધ, બરાબર છે? તો ગુજરાતનો સૌથી ઊંચો બંધ છે સરદાર સરોવર ડેમ. કઈ નદી ઉપર છે? તો કે નર્મદા નદી ઉપર છે. અને ત્યાં આ ડેમ ક્યાં આવેલો છે? આ ડેમ ભરૂચના નવા ગામ પાસે આવેલો છે. આ ડેમની સરેરાશ ઊંચાઈ અંદાજે ઊંચાઈ કેટલી છે? 138 મીટર છે. આમાંથી 1450 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમજ 94 જેટલા ગામોમાં પાણી પહોંચાડે છે. આ બંધમાંથી કે આ ડેમમાંથી અમુક ભાગ વીજળીમાં જે આપણે મધ્યપ્રદેશને પણ આપવાનો હોય છે. તો આ તો સરદાર સરોવર ડેમ, ગુજરાતનો સૌથી મોટો ડેમ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ. ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ છે કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક. ક્યાં આવેલ છે? તો અમદાવાદમાં આવેલ છે. જેને આપણે કાંકરિયા તળાવની બાજુમાં આ પાર્ક આવેલ છે. તો બરાબર. ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે? સૌથી જૂનો પ્રાણી બાગ છે
ગુજરાતનો સૌથી જૂનો પ્રાણી બાગ તો ક્યાં આવે છે? જૂનામાં. બરાબર, આ પ્રાણી બાગ વિશે માહિતી આપી દીધી બેઝિક બેન. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું સૌથી મોટામાં મોટું રેલવે સ્ટેશન. તો આ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? અમદાવાદ. કુલ 12 પ્લેટફોર્મ છે. કેટલા પ્લેટફોર્મ છે? 12. ગુજરાતનું સૌથી મોટામાં મોટું રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? અમદાવાદ. કેટલા પ્લેટફોર્મ છે આ રેલવે સ્ટેશનમાં? 12 પ્લેટફોર્મ. બરાબર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. ક્યાં આવેલું છે? કચ્છમાં. બરાબર. હવે બીજો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? ગુજરાતનો સૌથી મોટો મહેલ. ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ. વિલાસ પેલેસ જે ક્યાં આવેલો છે? વડોદરા. આ પહેલનું નિર્માણ કયા રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો શ્રી સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુજરાતનો સૌથી મોટામાં મોટો મહેલ છે. બરાબર. ઓકે. હવે ગુજરાતની સૌથી મોંઘી ફિલ્મ, સૌપ્રથમ મોંઘી ફિલ્મ કઈ છે? તો ચાલો ફિલ્મ વિશે થોડી માહિતી લઈએ આપણે. આ ફિલ્મો પ્રશ્ન શું કીધો છે? ગુજરાતની સૌપ્રથમ મોંઘી ફિલ્મ તો કઈ છે? શેઠ સંઘર્ષ. હવે તમને એમ કહે કે ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? તો કઈ આવશે? નરસિંહ મહેતા. આ કઈ ફિલ્મ છે? સૌપ્રથમ બોલતી ફિલ્મ છે. હવે એમ કે રાજકીય ફિલ્મ કઈ છે? સૌપ્રથમ રાજકીય ફિલ્મ કઈ છે? રાજકીય ફિલ્મ કઈ છે? તો એ આવશે ભક્ત વિદુર. હવે એમ કે ગુજરાતની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સન્માન મેળવતી એકમાત્ર ફિલ્મ કઈ છે? તો એ છે કંકુ. કઈ? કંકુ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સન્માન મેળવતી ફિલ્મ. કંકુ. બરાબર. તો જોઈ લીધા ફિલ્મના અમુક ફેક્ટ. સૌથી મોંઘી ફિલ્મ કઈ છે? શેઠ સંઘર્ષ. સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? નરસિંહ મહેતા. રાષ્ટ્રીય ફિલ્મ કયું છે? ભક્ત વિદુર. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સન્માન મેળવતી ફિલ્મ કઈ છે? કંકુ. હવે જે ફિલ્મ છે સૌપ્રથમ રંગીન ફિલ્મ કઈ છે? રંગીન ફિલ્મ. હજી એક પ્રશ્ન એવી રીતના આવી શકે કે સૌપ્રથમ રમૂજી ફિલ્મ કઈ છે?
તો સૌપ્રથમ રંગીન ફિલ્મ છે લીલોડી ધરતી, અને આ રમૂજી ફિલ્મ છે ફાફડો ફિતુર. ફાફડો ફિતુર. ઓકે, તો એટલે આપણે આ ફિલ્મ વિશે કોન્સેપ્ટ ક્લિયર કરી લીધા. આ બધી ગુજરાતી ફિલ્મ છે. ચાલો બીજા પ્રશ્ન પર જઈએ. બીજો પ્રશ્ન છે કે પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી વ્યક્તિનું નામ તે કોણ આવશે? મંગલદાસ પકવાસા. કોણ છે? મંગલદાસ પકવાસા. બીજો પ્રશ્ન છે કે લોકસભામાં પ્રથમ ગુજરાતી અધ્યક્ષ બનનાર વ્યક્તિનું નામ તે કોણ છે? શ્રી ગણેશ વાસુદેવ માળવગણે. બરાબર. લોકસભામાં પ્રથમ અધ્યક્ષ ગુજરાતી બનનાર વ્યક્તિનું નામ છે શ્રી ગણેશ વાસુદેવ માળવગણે. તો એમ થાય છે કે આ લોકસભા શું છે? તો સંસદ, ભારતીય સંસદના બે ગૃહો છે. કયા કયા છે? એક તો ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને કહેવાય રાજ્ય સભા અને નીચલા ગૃહને કહેવાય લોકસભા. તો ગણેશ વાસુદેવ માળવગણે જે છે એ લોકસભાના અધ્યક્ષ બન્યા હતા, સૌપ્રથમ ગુજરાતી. બરાબર. ચલો આગળ વધીએ. સુતરાઉ કાપડની મિલ કે ફેક્ટરી ગુજરાતમાં સૌપ્રથમ કોને કરી હતી? એ પ્રશ્ન કહેવા માંગે છે કે ગુજરાત સુતરાઉ કાપડની શરૂઆત કરનાર સૌપ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિ છે રણછોડ દાસ છોટાલાલ રેટિયાવાલા. કોને શરૂ કરી હતી? રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલા. ક્યાં કરી હતી? તો કે અમદાવાદમાં. કઈ સાલમાં કરી હતી? તો કે 1861 માં. બરાબર. તો ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ કોને અને ક્યારે કરી હતી એ માહિતી આપી દીધી છે. કોને કરી હતી? રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ. કઈ જગ્યાએ કરી હતી? અમદાવાદમાં. કઈ સાલમાં કરી હતી? 1861 માં. આ ક્લિયર થઈ ગયું. ચાલો આગળ વધીએ. અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? અમૂલ ડેરીના સ્થાપક છે ત્રિભુવનદાસ પટેલ. કોણ છે? ત્રિભુવનદાસ પટેલ. બરાબર છે. બીજો પ્રશ્ન શું કે ગુજરાતમાં પ્રથમ ટપાલ સેવાની શરૂઆત કઈ સેવા કીધી છે? ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? એમ જો બીજો પ્રશ્ન છે કે ટેલિફોન સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? બે પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન એમ કહે છે કે ગુજરાતમાં ટપાલ સેવાની શરૂઆત ક્યાં થઈ હતી? તો ગુજરાતની ટપાલ સેવાની શરૂઆત અમદાવાદમાં થઈ હતી. ક્યાં થઈ હતી? અમદાવાદ. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1838 માં. બરાબર છે. ટપાલ સેવાની શરૂઆત ક્યાં થઈ હતી? અમદાવાદમાં. કઈ સાલમાં? 1838 માં. ચાલો તો એમ કે ટેલિફોન સેવા. તો ટેલિફોન સેવાની શરૂઆત પણ ક્યાં થઈ હતી? ટેલિફોન સેવા તો ગુજરાતમાં સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત એ પણ ક્યાં થઈ હતી? અમદાવાદ. ક્યાં થઈ હતી? અમદાવાદ. ઓકે. પણ કઈ સાલમાં? તો કે ઈસવીસન 1857 માં. બે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. ટપાલ સેવાની શરૂઆત ક્યાં થઈ હતી? અમદાવાદમાં. કઈ સાલમાં? 1838 માં. અને ટેલિફોન સેવાની શરૂઆત પણ ક્યાં થઈ હતી? અમદાવાદમાં. કઈ સાલમાં? 1857. બરાબર. ચાલો આગળ વધીએ. ઓકે. ગુજરાતમાં પ્રથમ રેલવે લાઇનની શરૂઆત ક્યાં થઈ હતી? ભારતમાં નથી કીધું, ગુજરાતમાં કીધું છે. તો ચાલો આપણે રેલવે લાઇન વિશે કોઈ માહિતી લઈએ. આ રેલવે લાઇન
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરૂઆત ક્યાંથી ક્યાં સુધી? અંકલેશ્વરથી ઉત્તરાયણ સુધી. ક્યાં સુધી? અંકલેશ્વરથી ઉત્તરાયણ. બરાબર છે. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરૂઆત ક્યાં થઈ હતી? અંકલેશ્વરથી ઉત્તરાયણ. કઈ સાલમાં? તો કે 1855 બરાબર. ક્યાં થઈ હતી? અંકલેશ્વરથી ઉત્તરાયણ. કઈ સાલમાં? 1855 થી. તો આ બંને વચ્ચેનું અંતર લગભગ 44.4 કિમીનું હતું. અંદાજે હતું. તો ગુજરાતમાં રેલવે લાઇનની શરૂઆત અંકલેશ્વરથી ઉત્તરાયણ થઈ હતી. એનું અંદાજિત કિલોમીટર 44.4 કિલોમીટરનું હતું. કઈ સાલમાં? 1855 થી. તો હવે એમ કે ભારતમાં રેલવે લાઇનની શરૂઆત ક્યારે થઈ હતી? બરાબર. એ વખતે તમને કહી દઉં કે ભારતમાં રેલવે લાઇનની શરૂઆત રેલવે લાઇનની શરૂઆત 16 એપ્રિલ 1853 માં. ક્યારે થઈ હતી? 16 એપ્રિલ 1853 માં. ગુજરાતમાં ક્યારે થઈ હતી? 1855 માં. કઈ જગ્યાએ? ઉત્તરાયણથી અંકલેશ્વરથી ઉત્તરાયણ. હવે જો ભારતની વાત કરીએ તો ભારતમાં ક્યાંથી ક્યાં સુધી થઈ હતી? તો કે મુંબઈથી થાણા. ક્યારે થઈ હતી? 16 એપ્રિલ 1853. આ ટ્રેન મુંબઈથી ઉપડી હતી. કઈ તારીખ? સમય હતો કે 3 કલાક ને 35 મિનિટથી આ ટ્રેન ઉપડી હતી. ક્યાંથી? મુંબઈથી. તો થાણાએ 4 કલાક ને 40 મિનિટે પહોંચી હતી આ ટ્રેન. બરાબર છે. ભારતમાં રેલવે લાઇનની શરૂઆત ક્યારે થઈ હતી? 16 એપ્રિલ 1853 માં. ગુજરાતમાં ક્યારે થઈ હતી? 1855 માં. ગુજરાતમાં ક્યાં થઈ હતી? કે અંકલેશ્વરથી ઉત્તરાયણ. તો ભારતમાં ક્યાં થઈ હતી? કે મુંબઈથી થાણા. પણ આ ટ્રેન મુંબઈ થી ક્યારે ઉપડી હતી? સૌપ્રથમ ઉપડી હતી મુંબઈ કે 3 મિનિટ ને 35 મિનિટે. સોરી 3 કલાક ને 35 મિનિટે આ ટ્રેન ઉપડી હતી. અને થાણા ક્યારે પહોંચી હતી? 4 મિનિટ ને 4 કલાક ને 40 મિનિટે. બરાબર. આ તો મેં ડિટેલમાં માહિતી રેલવે વિશે આપી દીધી. ચાલો હવે આગળ વધીએ. ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો કે 1872. વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે? વસ્તી ગણતરી દર 10 વર્ષ થાય છે. બરાબર. ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ હતી? 1872. વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો કે 10 વર્ષે. બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું પ્રથમ બંદર, જો કે આ લોથલ બંદર છે. સૌથી જૂનામાં જૂનું બંદર લોથલ. સંસ્કૃતિ નામનું એક લોથલ બંદર હતું જે સિંધુ ખીણની સભ્યતાનું એક સ્થળ છે. જે ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે અમદાવાદની બાજુમાં. પહેલા આ સ્થળ ક્યાં હતું? તો પહેલા આ સ્થળ હતું સુરેન્દ્રનગર જિલ્લામાં હતું. પણ હવે અમદાવાદ જિલ્લામાં આવશે. બરાબર. આ વિશે આપણે
લોથલ બંદર વિશે આપણે વધુ માહિતી સિંધુ ખીણની સંસ્કૃતિ સભ્યતા જ્યારે ભણીએ ત્યારે વધુ વિગતવાર માહિતી લઈશું. બરાબર? કારણ કે આ લોથલ બંદર ભણાવતા લગભગ કલાક 1.5 કલાક જેવું થાય. સૌથી જૂનું બંદર છે કયું? લોથલ. આ સિવાય બીજું તને આવશે, પણ એ જેમ પ્રશ્ન આવશે હું તમને આગળ કહીશ. ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? આ આવેલી છે કે અમદાવાદમાં. ક્યાં આવેલી છે? અમદાવાદ. બરાબર છે? ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ છે? ભારત રત્ન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ છે? ચાલો તો પહેલા તો આપણે એ સમજીએ કે ભારત રત્ન એવોર્ડ છે શું. બરાબર? ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. કયો છે? ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ. સન્માન એવોર્ડ. આ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1954 માં આ એવોર્ડની શરૂઆત, એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. કયા ક્ષેત્રે આપવામાં આવે છે આ એવોર્ડ? તો કે આ એવોર્ડ વિજ્ઞાન, કળા, રમત ગમત, વગેરે ક્ષેત્ર માટે આપવામાં આવે, વગેરે ક્ષેત્ર વિશિષ્ટ કામ માટે આપવામાં આવે છે. બરાબર છે? આપણા રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ 26 જાન્યુઆરી દ્વારા આપણા રાષ્ટ્રપતિ દ્વારા 26 જાન્યુઆરી આ એવોર્ડ આપવામાં આવે છે. કઈ તારીખે? 26 જાન્યુઆરી દિવસે જ આપવામાં આવે છે. કોના હસ્તે? રાષ્ટ્રપતિ દ્વારા. બરાબર છે? તો એ પ્રશ્ન એમ કહેવામાં આવે છે કે ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ છે? તો ભારત રત્ન એવોર્ડ મેળવનાર ગુજરાતી વ્યક્તિ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. કઈ સાલમાં મળ્યો હતો? 1991 માં. ગુજરાતી વ્યક્તિ સૌપ્રથમ મેળવનાર ભારત રત્ન એવોર્ડ છે. કોણ છે? શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. ક્યારે મળ્યો હતો? 1951 માં. હવે એમ થાય છે કે આ ભારત રત્ન એવોર્ડ સૌથી નાની ઉંમરમાં મેળવનાર વ્યક્તિ કોણ છે? સૌથી નાની ઉંમરમાં મેળવનાર વ્યક્તિ તો કે સચિન તેંડુલકર. બરાબર? હવે એમ કે સૌપ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિઓ કોણ છે? ગુજરાતી નથી કીધા, પણ પ્રથમ મેળવનાર વ્યક્તિઓ. પહેલા કોણ છે? સર્વપલ્લી રાધાકૃષ્ણ. રાજગોપાલચાર્ય બીજા છે. ત્રીજા કોણ છે? સીવી રામન. આ ત્રણેય વ્યક્તિઓને 1954 માં આ એવોર્ડ સૌપ્રથમ આપવામાં આવ્યા હતા. બરાબર? તો ભારત રત્ન વિશે માહિતી લઈ લીધી. સૌપ્રથમ ગુજરાતી વ્યક્તિને મેળવનાર આ એવોર્ડ કોણ? કયો છે? એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. કઈ સાલમાં મળ્યો હતો? કે 1951 માં. બરાબર? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ.
હવે આવશે જ્ઞાનપીઠ એવોર્ડ. કયો એવોર્ડ? જ્ઞાનપીઠ એવોર્ડ. પહેલા આપણે કયો જોયો? ભારત રત્ન એવોર્ડ. હવે કયો છે? જ્ઞાનપીઠ એવોર્ડ. બરાબર છે? તો કે આ જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે આ એવોર્ડ આપવામાં આવે છે સાહિત્ય ક્ષેત્રે. કયા ક્ષેત્રે? સાહિત્ય ક્ષેત્રે. હવે એમ કે આ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી 1965 માં. જ્ઞાનપીઠ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? 1965 માં. કોણ આપે છે? તો કે શાંતિ પ્રસાદ જૈન. શાંતિ પ્રસાદ જૈન ની સ્મૃતિમાં શાહુ જૈન પરિવાર વતી આ જ્ઞાનપીઠ એવોર્ડ આ એવોર્ડમાં 11 લાખ રોકડ સ્વરૂપે તેમજ એક સરસ્વતીની કાંસાની મૂર્તિ પણ આપવામાં આવે છે. બરાબર છે? આ એવોર્ડ મેળવનાર વ્યક્તિઓ કયા કયા છે? તો એ આપણે પહેલો આપણે કહીએ છીએ ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી. બીજા વ્યક્તિ છે કે પન્નાલાલ પટેલ. ત્રીજા વ્યક્તિ છે કે રાજેન્દ્ર શાહ. ચોથા વ્યક્તિ છે રઘુવીર ચૌધરી. તો કે આ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ છે સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવે છે. તો કે ઉમાશંકર જોશીને નિશિત નામના સાહિત્ય માટે આપવામાં આવ્યું હતું. પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ. રાજેન્દ્ર શાહને ધ્વનિ માટે અને રઘુવીર ચૌધરીને સાહિત્યમાં વિશિષ્ટ કામ માટે આપવામાં આવ્યા છે. બરોબર? 4 વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. ચાલો હવે બીજો પ્રશ્ન છે ધોળાવીરા ક્યાં આવેલું છે? આ ક્યાં આવેલું છે? કચ્છમાં. જે આપણે લોકલ ભણ્યા એવી રીતના તે ધોળાવીરા એક સિંધુ ખીણની સભ્યતાનું એક સ્થળ છે જે પણ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું છે. આપણે લોકલ અને ધોળાવીરા માટે એક અલગ વિડીયો બનાવશું. ઓકે? તો કઈ જગ્યાએ આવેલું છે? કે કચ્છમાં આવેલું છે. હવે એમ કે ગુજરાત દરિયા કિનારાની કુલ લંબાઈ કેટલી છે? ગુજરાતના દરિયા કિનારાની કુલ લંબાઈ કેટલી છે? તો કે 1600 કિમી. કેટલી? 1600 કિલોમીટર. હવે એમ કે માઇલમાં કેટલું છે? તો કે 990 માઇલ. જો તમને પૂછે કે કિલોમીટરમાં કેટલું? તો કિલોમીટરમાં કેટલા? 1600. માઇલમાં કે તો કેટલા? 990. આ ગુજરાતનો દરિયા કિનારો વિશ્વના કુલ દરિયા કિનારાના 28% હિસ્સો ધરાવે છે. કેટલો? 28%. વિશ્વના કુલ દરિયા કિનારાના હિસ્સો ધરાવે છે. એટલે કે કુલ 100% દરિયા કિનારામાંથી 28% દરિયા કિનારો આપણો ગુજરાતનો દરિયા કિનારો છે. બરાબર? આગળ વધીએ. હવે એમ છે કે ગુજરાતના કેટલા જિલ્લા કિનારા દરિયા કિનારો ધરાવે છે? શું કીધું છે? આ પ્રશ્ન અલગ અલગ છે. આમાં લંબાઈ પૂછી છે. આમાં એવા કેટલા જિલ્લાઓ છે જેને દરિયા કિનારાની સરહદ ધરાવે છે? તો કે સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓ. કેટલા? 15 જિલ્લાઓ. આપણે જિલ્લાની સરહદના આપણે એક વિડિયો શૂટ કરશું જે આપણે પછી મૂકશું આપણે. ચાલો તો હવે 15 જિલ્લા છે જેમાં દરિયા કિનારો ધરાવે છે.
આ 15 દરિયા કિનારો એ પણ કઈ જગ્યાએ છે? સૌરાષ્ટ્રમાં છે. બરાબર. તો એમ પૂછે કે સૌથી ઓછી દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો કે મોરબી. આ 15 જિલ્લામાંથી સૌથી ઓછી દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો? મોરબી. બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો પ્રદેશ કયો છે? આમાં શું હતું? દરિયા કિનારાની કુલ લંબાઈ કેટલી છે એ હતું. કુલ કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? હવે બીજો પ્રશ્ન એમ કહેવા માંગે ગુજરાતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો પ્રદેશ કયો છે? બરાબર. પ્રદેશ કે તો કયો આવશે? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ? તો કે 15 જે આપણે જોઈ લીધા છે. ઓકે. ચાલો હવે બીજો કચ્છનો સૌથી મોટો પર્વત. ગુજરાતનો નહીં, ગુજરાતનો કીધો તો કયો આવશે? ગિરનાર. કીધો છે પણ કયો? કચ્છનો સૌથી મોટો પર્વત એટલે કાળો ડુંગર. કાળો ડુંગર. બરાબર. કચ્છ જિલ્લામાં 3 પર્વતમાળા આવેલી છે. આ કચ્છ જિલ્લો એમાં 3 પર્વતમાળા આવેલી છે. ઉત્તર પર્વતમાળા, મધ્ય પર્વતમાળા અને દક્ષિણ પર્વતમાળા. બરાબર. ઉત્તર પર્વતમાળામાં સૌથી ઊંચો ડુંગર છે કાળો ડુંગર. જે કચ્છ જિલ્લાનો સૌથી મોટો ડુંગર છે. સૌથી ઊંચો ડુંગર છે. ચાલો ઉત્તર પર્વતમાળામાં સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો ડુંગર. આ ડુંગર કચ્છ જિલ્લાનો સૌથી મોટો ડુંગર છે. બરાબર. હવે જોઈએ મધ્ય પર્વતમાળાનો સૌથી ઊંચો ડુંગર. તો કે મધ્ય પર્વતમાળાનો સૌથી ઊંચો ડુંગર છે કે ટીનોધર ડુંગર. આ પણ ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ? મધ્ય પર્વતમાળામાં. આ ડુંગરમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. આ ડુંગર ઉપરથી કર્કવૃત પ્રસાર થાય છે. ક્યાંથી જાય છે? ટીનોધર ડુંગરમાંથી. ક્યાં આવેલો છે? મધ્ય પર્વતમાળામાં. કયા જિલ્લામાં? કચ્છમાં. ઓકે. હવે છે કે દક્ષિણ પર્વતમાળા. દક્ષિણ પર્વતમાળામાં સૌથી ઊંચો ડુંગર છે કે નનામો ડુંગર. કયો? નનામો ડુંગર. આ દક્ષિણ પર્વતમાળા કે જે કચ્છ જિલ્લાના જળ વિભાજનમાં ભાગરૂપ થાય છે. જેમાં થાય જળ વિભાજનમાં ભાગરૂપ બને છે. કારણ કે પાણીના 2 ભાગ પડે છે. કઈ? દક્ષિણ પર્વતમાળા. બરાબર. તો કચ્છ જિલ્લામાં કુલ કેટલી પર્વતમાળા આવેલી છે? 3. ઉત્તર, મધ્ય અને દક્ષિણ. તો એમ ઉત્તર પર્વતમાં સૌથી ઊંચો ડુંગર કયો છે? કે કાળો ડુંગર. એ ક્યાં આવેલો છે? કચ્છમાં. મધ્ય ધારમાં સૌથી ઊંચો ડુંગર કયો છે? કે ટીનોધર. એમાં એની ઉપરથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ પર્વતમાળાનો સૌથી ઊંચો ડુંગર કયો છે? નનામો ડુંગર. આ દક્ષિણ ધાર છે જે જળ વિભાજનમાં કામ કરે છે. બરાબર. જોઈ લીધું આપણે કચ્છ જિલ્લામાં ડુંગર આખી પર્વતમાળા. હવે આગળ જોઈએ સૌથી જૂની પર્વતમાળા કઈ છે? સૌથી જૂનો પર્વત નહીં કીધો, આખી પર્વતમાળા કીધી છે. તો ભારતમાં કુલ 4 પર્વતમાળા આવેલી છે. આની પહેલા આપણે ગુજરાતમાં કચ્છના આ કઈ ગયો પ્રશ્ન, કચ્છનો સૌથી મોટો ડુંગર પર્વત જોતા ત્યારે આપણે 3 પર્વતમાળા આપણે જોઈએ. બરાબર. એવી રીતે ગુજરાતમાં પણ 4 પર્વતમાળા આવેલી છે. કઈ કઈ તો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો કે અરવલ્લી. કઈ? અરવલ્લી. ગુજરાતમાં કુલ કેટલી પર્વતમાળા આવેલી છે? 4 પર્વતમાળા. એમાં પહેલી કઈ છે? તો કે અરવલ્લી. આ પર્વતમાળા સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે. કઈ છે? સૌથી જૂની પર્વતમાળા. પર્વતમાળા
બરાબર. આ પર્વતમાળા સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વિસ્તરેલી છે. બરાબર. આ પર્વતમાળામાં જેસોરનો ડુંગર આવેલો છે. કયો ડુંગર? જેસોરનો ડુંગર. કયો ડુંગર? જેસોરનો ડુંગર. આ ડુંગર ગુજરાતનો બીજા નંબરનો ડુંગર છે. ગુજરાતના બીજા નંબરનો ઊંચો ડુંગર. આમાં તે જેસોર દેશ અભયારણ્ય આવેલું છે. બરાબર. આ પર્વતમાળાને દિલ્હી રેન્જ નામે ઓળખવામાં આવે છે. કઈ? દિલ્હી રેન્જ નામે. કારણ કે આ પર્વતમાળા અરવલ્લીથી થઈને દિલ્હી સુધી વિસ્તરેલી છે. આ પર્વતમાળામાં ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું કે? આ પર્વતમાળાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કઈ પર્વતમાળા આપણે ભણી છે? અરવલ્લી પર્વતમાળા છે. સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે. આ પર્વતમાળા સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લામાં વિસ્તરેલી છે. આ પર્વતમાળા દિલ્હી રેન્જ નામે ઓળખવામાં આવે છે. આ પર્વતમાળામાં જેસોરના ડુંગર આવેલા છે. આ પર્વતમાળામાં જેસો ડુંગર છે જે બીજા નંબરનો ગુજરાતનો સૌથી ઊંચો નંબર છે. કયો છે? ગુજરાતનો બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે. ગુજરાતનું અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે જેસોર, જે આપણે જોઈ લીધું. બરાબર. આ જૂનામાં જૂની પર્વતમાળા છે. હવે બીજી કઈ પર્વતમાળા છે જોઈએ આપણે, તો કે વિંધ્યાચલ બીજા નંબરની. ત્રીજા નંબરની છે સાતપુડા પર્વતમાળા. ચોથા નંબરની છે સહ્યાદ્રી. બરાબર. ગુજરાતમાં કુલ 4 પર્વતમાળા આવેલી છે. અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી. અરવલ્લી વિશે આપણે માહિતી લઈ લીધી. બરાબર. હવે આપણે વિંધ્યાચલ અને સાતપુડા સહ્યાદ્રી પર્વતમાળા આપણે બીજા લેક્ચરમાં વિશેષ માહિતી આપશું. ચાલો આ બીજો પ્રશ્ન છે. ગુજરાતની કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? ગુજરાતની કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? અને એમાં તો ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે એ પણ કહી શકાય. તો આનો જવાબ આવશે સાબરમતી. કઈ નદી? સાબરમતી. ઓકે. ચાલો સાબરમતી નદી વિશે થોડું વધુ માહિતી લઈએ. સાબરમતી પહેલા તો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો કે રાજસ્થાનના ઉદયપુર પાસે ટેબર સરોવરમાંથી એક સાબર નદી સાબર નામની નદી એક નીકળે છે. આ નદી ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે પ્રાંતિજ નામના સ્થળ પાસે હાથમતી નદીને મળે છે. ત્યારથી આ નદીને સાબરમતી નદી તરીકે ઓળખવામાં આવે છે. તો ખરેખર ઉદ્ભવ સ્થાન કેવું છે? રાજસ્થાનના ઉદય પાસે ઢેબર સરોવરમાંથી નીકળે છે અને ગુજરાતમાં પ્રવેશ કરે છે. કયા પ્રાંતિજ શહેર પાસે હાથમતી નદીને મળે છે ત્યારથી આ નદીને સાબરમતી નદી કહેવામાં આવે છે. બરાબર છે. આ નદીને ઉત્તર ગુજરાતની અંબા નામે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતની અંબા નામે ઓળખવામાં આવે છે. આ નદીનું ઉપનામ શું છે? ઉત્તર ગુજરાતની અંબા.
એની કુલ લંબાઈ 418 કિલોમીટર છે. બરાબર છે. ચાલો કયા કયા જિલ્લામાં પસાર થાય છે આ નદી એ પણ જોઈ લઈએ. તો કે સાબરમતી નદી કયા જિલ્લામાં પસાર થાય છે? પહેલો તો આવશે સાબરકાંઠા, પછી કયો આવશે બનાસકાંઠા, પછી કયો આવશે આણંદ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર. કેટલા જિલ્લા થયા? 7 જિલ્લા થયા. 7 જિલ્લામાંથી આ નદી પસાર થાય છે. આ ગુજરાતની સૌથી લાંબી નદી પણ કહી શકાય. સૌથી લાંબી નદી. લાંબી નદી કીધું છે, મોટી નદી નથી કીધું. મોટી નદી ક્યાં તો કઈ આવશે? નર્મદા. બરાબર છે. કેટલા જિલ્લામાં પસાર થાય છે? 7 જિલ્લા. કયા કયા? સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ખેડા, મહેસાણા, અમદાવાદ ને ગાંધીનગર. બરાબર છે. જોઈ લીધું આપણે સાબરમતી નદી વિશે. ઓકે, હવે ઓકે તો આટલું રાખીએ આજ સુધીનું. બરાબર. હવે આગળ કે આવનારો લેક્ચર હશે એ તમને અગાઉથી જાણ કરી દેવામાં આવશે. ઓકે, થેન્ક યુ. તો બધાનો આભાર. ખૂબ ખૂબ આજનો આ લેક્ચર તમે નિહાળ્યો એ બદલ. તમારે આ લેક્ચરની જો કોઈ આગળના તમારા ભવિષ્ય માટે તમારે PDF જોતી હોય તો તમને આગળ દર્શાવેલા નંબર ઉપર એકવાર મેસેજ કરી દેશો તો તમને WhatsAppની અંદર એની PDF ફોર્મેટ આવી જશે. થેન્ક યુ.